મારું નામ ડોક્ટર નિશિત પટેલ છે. આજે આપણે લીવર ફેલ થઈ જાય એના વિશે થોડી ચર્ચા કરીએ. લીવર ફેલ થાય પછી એના મુખ્યત્વે લક્ષણોમાં દર્દીને પેટમાં, પગમાં અને બધે પાણી ભરાઈ ગયું હોય એવું લાગે, અથવા તો પગ અને પેટ ખૂબ જ હેવી થઈ ગયા હોય એવું લાગે, ઉલટીમાં લોહી આવવું, શ્વાસ લેવામાં તકલીફ, ઊંઘવામાં તકલીફ અને વધારે પડતો થાક લાગવો, ચામડીમાં અથવા તો આંખોમાં પીડાશ દેખાવી અને પીળો પેશાબ થવો. આ બધા લીવર ફેલ થવાના મુખ્યત્વે લક્ષણો છે. લીવર ફેલ થવાના કારણોમાં મુખ્યત્વે વધુ પડતું દારૂનું સેવન અથવા તો વાયરસના ઇન્ફેક્શનથી પણ લીવર ફેલ થઈ શકે, અને વધુ પડતું વજન અને ડાયાબિટીસ હોય તો મેટાબોલિક સિન્ડ્રોમના કારણે પણ લીવર ફેલ થઈ શકે. થોડા બ્લડ ટેસ્ટ, લીવરની બાયોપ્સી જરૂર લાગે તો જ, અને સોનોગ્રાફી અથવા MRIથી આનું નિદાન ખૂબ જ સરળ છે. પણ લીવર ફેલ થઈ ગયા પછી એની ટ્રીટમેન્ટ થોડી જટિલ છે. એ કારણની દવા કરવાની સાથે સાથે જો ઉલટીમાં લોહી આવતું હોય તો સૌથી પહેલા એની દવા કરવી જરૂરી છે. એના માટે એન્ડોસ્કોપી અને ટ્રીટમેન્ટ આવે છે. એ કરવાથી લોહી ઉલટીમાં આવવાની શક્યતાઓ ઘણી જ ઘટી જાય છે. આ બધી દવાઓની અસર પણ ના આવે તો સૌથી છેલ્લો ઉપાય લીવર ટ્રાન્સપ્લાન્ટનો છે.